બધેથી પહેલા તો હું એમ કહીશ કે હું કોઈને ટાર્ગેટ નથી કરતી રહી. હા. ક્વેશ્ચન આવ્યું છે એક કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી કેમ કહેવાય છે? ઈ તો 250 વર્ષ પહેલા આવ્યા છે એમ બધાય કહે છે, તો પછી ઈ હિસાબથી એ સર્વોપરી કેમ? જો સર્વોપરી તો કૃષ્ણ છે, એ ભાગવત કહે છે, વેદ કહે છે, તો સર્વોપરી બે તો હોય નહીં, બરાબર? ભાગવત પહેલો સ્કંદ અધ્યાય 3 શ્લોક ક્રમાંક 28 સુતજી કહે છે એતે જ અંશ કલા પુંસક કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ ભાગવત પ્રમાણ છે. હવે તમે નક્કી કરો કે તમારે ભાગવત માનવું છે કે લોકો કે ઈ માનવું છે. તો પૂર્ણ તત્વ જે છે, ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ, એ ભગવાન કૃષ્ણ છે. બ્રહ્માજીને આ પ્રશ્ન પૂછ્યો તો બ્રહ્માજી પણ કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. શિવજીને પૂછ્યો, શિવજી પણ સ્વીકાર કરે છે, સુખદેવજી પણ માને છે, વ્યાસજી માને છે. તો હવે આપણે વિચારવાનું છે કે આપણે સુખદેવજીથી વધારે બુદ્ધિમાન છીએ કે બ્રહ્માજીથી વધારે બુદ્ધિ છે આપણને? નથી. અને બીજું પણ એક છે કે માની લો કે આ કોઈ ભગવદ અવતાર કદાચ છે પણ, તો એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં હોવો જોઈએ. જેવી રીતે કલ્કી અવતાર થયો નથી પણ છતાં વ્યાસ ભગવાને વર્ણન કર્યું છે કે આ થશે. તો જો ભગવાનનું આવું સ્વરૂપ હોય તો પછી આ બધા આચાર્યો કેમ ભૂલી ગયા એને? સુખદેવજીને યાદ ન આવ્યું, બ્રહ્માજીને ન આવ્યું, વ્યાસદેવને ન આવ્યું, કોઈને. પણ મૂળ વાત એ છે કે સહજાનંદ સ્વામી છે, જેને આપણે સ્વામિનારાયણ ભગવાન કહીએ છીએ, માની લો એને તો આપણે ભગવાનના શક્ત્યાવેશ અવતાર તરીકે પણ કદાચ તમે સ્વીકારી લો કે ભાઈ ભગવાનનો શક્ત્યાવેશ અવતાર છે, કારણ કે અવતારની પણ અલગ અલગ કેટેગરીઓ છે. તો શક્ય પણ એમના દ્વારા લખાયેલો જે ગ્રંથ છે શિક્ષાપત્રી, 212 શ્લોક છે, જેમાં આખી શિક્ષાપત્રી કૃષ્ણ ભક્તિ કરવાનો જ ઉપદેશ આપે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના ભગવાન કૃષ્ણની ભક્તિ કરવા માટે જ થઈ છે. કારણ કે હું એ સ્થાનમાંથી આવું છું જ્યાંથી આ સંપ્રદાય ઉગ્યો છે. અમારા ગઢડામાં રાધા ગોપીનાથજી છે એને, જેની સ્થાપના સ્વયં શ્રીજી મહારાજે કરી છે. તો શિક્ષાપત્રીનો પણ મેં અભ્યાસ કર્યો છે અને આખી શિક્ષાપત્રીમાં કેવલ એમણે ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાનું સૂચન કર્યું છે. 8 સતશાસ્ત્રોની વાત કરી, કોણ છે એ? ભાગવત, ગીતા, રામાયણ છે ને. તો આપણે જો સ્વામિનારાયણ સંપ્રદાયને માનીએ છીએ તો સ્વામિનારાયણ ભગવાનની વાત કેમ નથી માનતા? એણે જે કીધું છે એ કેમ નથી માનતા? એમાં કીધું છે ને દ્વાદશાક્ષરી મંત્રનો જપ કરવો જોઈએ, આ બધું લખ્યું છે ને શિક્ષાપત્રીમાં. તો એ તો આપણે કરતા નથી. ભગવાનને માનીએ છીએ પણ ભગવાનની વાત નહીં. આ કેવું માનવાનું છે? જો માનવું જ હોય તો પરફેક્ટ માનો. એને ક્લિયર કીધું છે. એ પણ 108 નંબર શ્લોક જે મેં તમને કથામાં પ્રમાણ આપ્યો હતો, ત્યાં પણ શિક્ષાપત્રી શું કહે છે? સહ કૃષ્ણ, એ જે કૃષ્ણ છે ભગવાન પુરુષોત્તમ હે સર્વ આવિર્ભાવ કારણમ, શિક્ષાપત્રી કહે છે ને. આ હું ખાલી કહું છું કૃષ્ણ સર્વોપરી છે એવું નહીં, આ શિક્ષાપત્રી કહે છે કૃષ્ણ સર્વોપરી ઈશ્વર છે. તો હવે આપણે એમ કહેવી કે ના તોય અમારે નથી માનવું, તો આનો કોઈ ઉકેલ નથી. માની લો હું એમ કહું કે અત્યારે આ રાત્રિ છે અને તમે એમ કહો પણ હું નથી માનતો, તો ભાઈ આનો તો કોઈ ઉકેલ નથી ને. તર્કનો તો કોઈ ઉત્તર નથી. તમે કોઈ વસ્તુને સમજવા એક તર્ક કરી શકો પણ તર્કનો ઉત્તર નથી. હવે એક ઉદાહરણ મેં તમને આપ્યું કે ભાઈ આપણને ખબર નથી પિતા કોણ છે, તો માને જઈને પૂછાય. પણ પછી એમાં થાય કે હારું માં ખોટું બોલતી હોય તો ગોતી લે હવે તું. તો એનો પછી કોઈ ઉત્તર નથી. અને વાત સત્ય છે કે જ્યારે પણ આપણને પ્રમાણ મળે છે તો એનો સ્વીકાર કરવો જોઈએ. અને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, આનું પ્રમાણ તો સાક્ષાત શિક્ષાપત્રી છે. બહાર ક્યાં શોધવાની જરૂર છે? એમાં જ લખ્યું છે. અને જો સહજાનંદ સ્વામી દ્વારા જે 6 મંદિરોની સ્થાપના થઈ ગુજરાતમાં, બધી જ જગ્યાએ ભગવાન કૃષ્ણના સ્વરૂપ છે. રાધા મદન મોહનજી, રાધા રમણ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ છે ને. કન્ફ્યુઝન છે જ નહીં. કન્ફ્યુઝન આપણે કરી નાખ્યું છે આમાં, સમજણ વગર. આ સમસ્યા છે.